નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 25 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં માવઠાને લઈને આગાહી. ગુજરાતવાસીઓ તૈયાર રહેજો, ગુજરાતની ઉપર કમોસમી વરસાદ ખાબકી શકે છે. કેટલો વરસાદ જોવા મળશે, કયા વિસ્તારને અસર કરી શકે છે માવઠું, તેની વિશેષ માહિતી મેળવીશું. આ સાથે જ હવે ગુજરાતની અંદર તાપમાન અને ગરમીનું પ્રમાણ કેવું જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર તાપમાન વધારો જોવા મળી રહ્યો છે. તાપમાન 42 ડિગ્રી તેમજ તેના કરતાં વધુ પણ અમુક સિટીની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે. એવામાં ગુજરાત ઉપર મુસીબત સમાન માવઠાનો માર પણ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. હાલની વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર માવઠું થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. અમુક વેધર સંસ્થાઓ અપડેટ આપી રહ્યા છે. તે મુજબ વાત કરીએ તો 31 માર્ચથી લઈને 5 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર કમોસમી વરસાદ ખાબકી શકે છે. હાલ ગુજરાત ઉપર એક અસ્થિરતા એટલે કે સિસ્ટમ સક્રિય બનશે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં માવઠું થઈ શકે છે. ગુજરાતના અનેક ભાગોની અંદર અડધા ઇંચ સુધીના પણ અમુક જગ્યાએ ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતા હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. ખાસ કરીને માર્ચના એન્ડ દરમિયાન એટલે કે 31, 1, 2, 3 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર કમોસમી વરસાદ ખાબકી શકે છે. જો આ માવઠું થશે, હાલની અપડેટ પ્રમાણે 70 થી 75% શક્યતા ગણી શકાય. જો સિસ્ટમમાં ફેરફાર નહીં થાય તો ગુજરાતની અંદર ચોક્કસપણે માવઠાનો માર જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ તકેદારી રાખવી. જો માવઠું થશે તો કચ્છના ભાગોની અંદર, સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાત અને મધ્યના અમુક ભાગોની અંદર માવઠાનો માર જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. તો ગરમી વચ્ચે ગુજરાતની અંદર ઠંડક પહોંચાડે પરંતુ ગુજરાતની અંદર મુસીબતોનું માવઠું પડે તેવી પણ શક્યતા ઊભી થયેલી જોવા મળી રહી છે, જેથી તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું અપડેટ વાઇઝ. બાકી મિત્રો, તાપમાનની વાત તો તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો હતો. ગઈકાલ દરમિયાન 42.5 ડિગ્રી હાઈએસ્ટ તાપમાન નોંધાયું હતું. હવે મિત્રો વાત કરીએ તો આજે 25 અને 27-28 તારીખ સુધી ફરી તાપમાન હવે નીચું જાય તેવી સંભાવના રહેલી છે, કારણ કે ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી તેની અસર ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતની અંદર હવામાન થોડું પલટાશે, જેના કારણે ગરમીમાંથી થોડીક રાહત મળે તેવી સંભાવના રહેલી છે. આજે 1 થી 1.5 ડિગ્રી તાપમાન નીચું જઈ શકે છે. આગામી દિવસમાં વધુ 1 ડિગ્રી તેમજ આગામી 28 તારીખ દરમિયાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થાય તેવી સંભાવના રહેલી છે. તો આગામી 3-4 દિવસ દરમિયાન ગરમીમાંથી થોડીક રાહત મળે તેવા પણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. તો ખેડૂત ભાઈઓ, હવે ગરમીમાં વધઘટ જોવા મળી શકે છે. બાકી માવઠાની અપડેટ આગામી દિવસમાં અપ ટુ ડેટ દરરોજ આપતા રહીશું. વધુ માહિતી માટે આગામી દિવસમાં જણાવતા રહીશું મિત્રો.